गत लोकसभा बैठकना कांग्रेसना उम्मीदवार नीतीश नालने प्रदेश प्रमुख शक्तिसिंह गोहिल और प्रदेशना पदाधिकारीओ स्थानिक आगेवानोनी उपस्थितिमां कलेक्टरने पोतानुं नामांकन पत्र विधिवत रीते भर्युं। गत लोकसभा बैठकना कांग्रेसना उम्मीदवार नीतीश लालने पोतानुं नामांकन पत्र विजय मुहूर्तमां आज भर्युं हतुं। ते पूर्वे वागड़ 224 वाड़ी खाते आज एक विशाळ जनसम्मेलनનું आयोजन करवामां આવ્યું હતું। जनसम्मेलનમાં प्रदेशना प्रमुख शक्तिसिंह गोहिले खास हाजरी आपी हती। तेमनी साथे आदमभाई चाकी, वीके हुंबल सहितना पदाधिकारीओए पण विशेष हाजरी आपी। जिला प्रमुख यजुवेन्द्र सिंह, शैलेन्द्र सिंह जाडेजा पण खास हाजर रही तेमनी साथे जोड़ाया हता। शक्तिसिंह गोहिल, यजुवेन्द्र सिंह, शैलेन्द्र सिंह जाडेजा, वीके हुंबल, आदमभाई चाकी, जसवंत सिंह भाटी, घनश्याम भाटी, धीरज रूपाणी, अंजलि गौर, मानसी शाह सहितना लोकोनी उपस्थितिमां आज विधिवत रीते उम्मीदवारी पत्रक नोंधाववामां આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ખાસ હાજર રહ્યા। તેની સાથે જિલ્લાના પૂર્વ પ્રમુખ નવલસિંહ જાડેજા પણ ખાસ હાજરી આપી હતી। સ્થાનિક કોંગ્રેસના પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી। વાગડ 224 ખાતે પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જ્યારે પ્રથમ વખત ભુજ પધાર્યા ત્યારે તેમનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિજય વિશ્વાસ સંમેલનનું પણ વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શક્તિસિંહ ગોહિલે વર્તમાન ભાજપ સરકાર ઉપર આકરા ચાબખા માર્યા હતા અને ખાસ કરીને પરિવર્તનની લહેર જોવા મળી રહી છે। ત્યારે આ વખતે વિશેષ ગુજરાતમાં બેઠક મળે તેવો આશાવાદ પણ શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કર્યો હતો। આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ઉમેદવાર નીતીશ લાલને જણાવ્યું હતું કે પરિવર્તનની લહેર જોવા મળી છે। ઠેર ઠેર તેમને પ્રચાર પ્રસાર દરમિયાન ઉમળકાભેર આવકાર સાંપડી રહ્યો છે અને આવકારને લઈને તેમની જે જીત છે એ નિશ્ચિત હોવાનો દાવો પણ તેમણે વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, જિલ્લાના અધ્યક્ષ યદુવેન્દ્ર સિંહ જાડેજા, વીકે હુંબલ, આદમભાઈ ચાકી સહિતના જે પ્રદેશના અને જિલ્લાના સ્થાનિક નેતાઓ છે તેમના ખાસ સમર્થકો દ્વારા તેમને વિશેષ અભયવચન આપવામાં આવ્યું હતું વિજય માટે અને તેમનો વિજય નિશ્ચિત હોવાની વાત પણ તેમને દોહરાવી હતી। ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે મારી ઉમેદવારી ફોર્મ ભરેલું છે અને આ વખતે કચ્છની પ્રજા પરિવર્તનના મૂડમાં છે અને કચ્છની પ્રજા પૂરેપૂરો વિશ્વાસ છે આવતી તારીખ 7/5/2024ના કચ્છની પ્રજા મને ચૂંટીને દિલ્હીમાં મોકલશે અને દિલ્હીમાં અમારી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવું મને પૂરેપૂરો વિશ્વાસ છે। પહેલાં તો કચ્છી માળુઓનો, કચ્છના મારા વહાલા ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આ કચ્છે મને પ્રેમ, આશીર્વાદ અને સમર્થન ખૂબ આપ્યું છે। 2014માં અબડાસામાંથી પક્ષે મને પેટાચૂંટણી લડવાનું કહ્યું। અહીંના લોકોના આશીર્વાદ હતા કે વિધાનસભામાં કચ્છના ધારાસભ્ય તરીકે એક કચ્છી તરીકે કામ કરવાનો મોકો મળ્યો। ત્યારે આજે હું સૌનો હૃદયપૂર્વક ફરી આભાર માનું છું। અમારા ઉમેદવાર નીતીશભાઈ લાલન એક ખૂબ સેવાભાવી, ઉત્સાહી છે, માતંગ છે અને સેવાની ભાવનાની સાધના સાથે યુવાન ઉત્સાહી વખતે કામ કરે છે। આપણે જોયું કે ખૂબ બહોળી સંખ્યામાં તમામ નેતાઓ, કાર્યકર્તાઓ અને મતદાતાઓ ઉપસ્થિત રહ્યા છે। હું કચ્છી માળુઓને વિનંતી કરીશ કે વારંવાર ભાજપને મતો મળ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં અહંકાર આવી ગયો છે અને લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે, લોકો રાજનેતા બનાવતા હોય છે, લોકો સત્તા આપતા હોય છે। સત્તામાં બેઠા પછી જો ભારતીય જનતા પાર્ટીનો જે આ અહંકાર છે એને જનતાએ તોડવો એ સમયની માંગ છે। ત્યારે કચ્છના મતદાતાઓ પણ ભારતીય જનતા પાર્ટી કે જેમણે કચ્છની અવગણના કરી છે, આજે નર્મદાનો હું મિનિસ્ટર હતો, નર્મદા વિભાગ મારા પાસે હતો, નર્મદાના પાણીનો પૂરો અધિકાર કચ્છ પર હતો, પરંતુ આટલા દિવસો થયા છતાં કચ્છને નર્મદાનું પાણી પૂરતું ખેતરોમાં જે રીતે મળવું જોઈએ મળતું નથી। આપણે કચ્છની કેપિટલ એટલે કે રાજધાની કહેવાય એવા ભુજમાં જે છીએ અને ભુજમાં પણ પીવાના પાણી માટે લોકોએ ટળવળવું પડે, પાણી નહીં મળવાના કારણે કોઈ આત્મહત્યા કરવી પડે, પાણી નહીં હોવાના કારણે કોઈ અધિકારીઓ ઉપર હુમલા થાય, એટલી તકલીફ પેદા થઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવા માટે મતદાતાઓ પૂરો પ્રયાસ કરે। અમારો યુવાન સાથી નીતીશ માતંગ ચૂંટાશે, એ જનસેવા કરશે, એક સકારાત્મક એજન્ડા કોંગ્રેસનો છે જેને સૌ સાથ સમર્થન આપે એવી વિનંતી કરું છું। કોઈ પણ રાજકીય વ્યક્તિએ બોલતા પહેલાં ખૂબ વિચાર કરવો જોઈએ।
હકીકત એ જ કે અહંકારમાં આવેલી ભારતીય જનતા પાર્ટીના ત્યાંના ઉમેદવાર રૂપાલા એમણે વાણીવિલાસ કર્યો. કોઈ ભૂલ નહીં પણ ગુનો થાય એવી પ્રકારની એમનો વાણીવિલાસ હતો. દેશના રાજા મહારાજાઓએ, જેમાં તમામ જ્ઞાતિના લગભગ હતા, એ રાજા મહારાજાઓએ જરૂર પડે ગૌમાતા માટે, પોતાના રાજ્યની સુરક્ષા માટે, આપણી ભૂમિની સુરક્ષા માટે બલિદાનો આપ્યા. ગામે ગામ એમના પાળિયાઓ છે. અને કોઈ પણ રાજા મહારાજાએ પોતાની બેન, બેટી, દીકરીનો અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો. વાણીવિલાસ કરીને જે કહ્યું એનાથી સમગ્ર દેશની દીકરીઓનું, માતાઓ, બહેનોનું અપમાન એમણે કર્યું છે. અને એ કારણે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મનો એના સામે આક્રોશ છે. પણ ભાજપને અહંકાર છે કે ભલેને જે કરવું હોય એ કરો, અમે તો જીતી જ જવાના છીએ. ત્યારે મારે કહેવું છે કે લોકશાહીમાં લોકો મહાન છે, દેશની જનતા, ગુજરાતની જનતા મહાન છે. અને આ અહંકારને ગુજરાતની જનતા જરૂર તોડશે. ભારતીય જનતા પાર્ટીએ જે અહંકારથી વલણ અપનાવ્યું છે એના સામે તમામ જ્ઞાતિઓનો વિરોધ છે. અને એ વિરોધનો ભોગ એ ચૂંટણીની પ્રક્રિયામાં જોવા મળશે. ખાસ કરીને કચ્છના લોકોને શું સંદેશ આપશો? હું કચ્છી માળુઓને કહીશ કે આપના પ્રેમ, આશીર્વાદ અને સમર્થન આપે જે રીતે અબડાસા હું ચૂંટણી લડ્યો ત્યારે મને આપ્યું હતું એવું જ કોંગ્રેસને આપો. અહીંયા અનેક સમસ્યાઓ છે. મેં કહ્યું એમ નર્મદાના પાણીનો આપણો અધિકાર હોવા છતાં પાણી નહીં. અહીંના લોકોની સમસ્યાઓ પર અનદેખી કરવામાં આવી છે. ત્યારે કચ્છી માળુઓ કોંગ્રેસના ઉમેદવારના પંજાના નિશાન પર મતો આપે એવી વિનંતી કરીશ.